બધાને ભીખુભાઈ કુમારના રામ રામ. હમણાં એક પ્રસંગમાં હું ગયો હતો અને ત્યાં એ પ્રસંગ બન્યો, મને યાદ આવ્યો એટલે આજે એ વાત કરવાની ઈચ્છા થઈ એટલે એ વાત કરું છું. કારણ કે મને એક્સિડન્ટ થયેલ છે એટલે ક્યાંય હું પગથિયા ચડી શકતો નથી, જેથી કરીને ગમે એ ગામ ગમતરે ફરજ પડે ને આવવું પડે પ્રસંગપાત તો જાય તો આપણને એક ખુરશી આપી દે અથવા ક્યાંક પલંગ નાખી દીધો હોય અથવા ક્યાંય ઝૂલો હોય તો ઝૂલા ઉપર બેઠક આપણને કરી દીધી હોય અને ત્યાં એક બાજુ બેઠા હોઈએ. એમ હું એક લગ્ન પ્રસંગની મેલ પર ગયેલો અને ત્યાં ખુરશી નાખી દીધી હતી, હું બેઠો હતો. એમાં બે ચાર જોંડા એકબીજા મસ્કરી કરતા હતા કે ભાઈ તમે તો નભાઈ કોમ કહેવાઓ, તમે બાટે બાટમાં વરો. અને અમે વ્યક્તિએ કીધું કે ના અમે એમાં આવતા નથી, અમારા અઢી ગામ એમાં ન આવે, બાકી ના આવે. એટલે મેં કીધું આ જોંડાઓને થોડીક માહિતી આપવાની જરૂર છે. એટલે મેં બોલાવ્યા ભાઈઓ, એટલે સામું જોયું એટલે એ આવ્યા મારી પાસે. કોઈ મામા કહેતા હતા, કોઈ બાપુ કહેતા હતા. મેં કે ભાઈ હું તમે વાત કરતા હતા કે આવડા તો અમે મસ્કરી કરતા હતા કે આવડા બાટે બાટમાં વરે છે કે ના. મેં કીધું ભાઈ એ માહિતી ફેર છે. ઝાઝા ભાગને એવું છે કે આ ત્રણે ત્રણ ભાઈઓ છે, કારણ એમાં એવું બન્યું છે કે ત્રણેય શ્યામને પૂજનારા છે. વરુ કોટિલા અને ધાખડા ત્રણે ત્રણ શ્યામને માનનારા છે, એના ઈષ્ટદેવ શ્યામ છે, શ્યામ ભગવાનને માને છે. એટલે બધાને એમ છે કે આ ત્રણે ત્રણ ભાઈઓ છે. હકીકત એવું નથી, કારણ કે બીજી બધી જ્ઞાતિ છે એટલે કે ખાસર ખુમાણ વાળા એ સૂર્ય ભગવાનને માનનારા અને એનું ગૌત્ર તમામનું એક હોય અને એની પેટા શાખાઓ પણ તમામે તમામનું ગૌત્ર એક હોય એટલે એ અંદરો અંદર વરવાપસ ન કરી શકે. એટલે ભાઈઓ ભાઈઓમાં વરવાપસ ન થાય. પણ આનો ત્રણે ત્રણેયનું ગૌત્ર જુદું છે, કુળ જુદું છે, ત્રણેયનું ગૌત્ર એક નથી. મળતી માહિતી મુજબ, એટલે કે મારી પાસે ઐતિહાસિક માહિતી નથી એમ કહું તો કહેવાય. આ મને જે ભાઈએ માહિતી આપી છે એના નામ જો વાત કરે અને જો એમાં કાંઈ પણ ફેરફાર હોય અને હાસી જેની પાસે માહિતી હોય એ આપવા વિનંતી કરું છું. કે મને નાગેશ્રી લખુભાઈ વરુ એ માહિતી આપી કે અમારું વરુનું કુળ એટલે હનુમાન કુળ છે, કુંભલી અમારી નગરી છે, ભાણજેઠવા અમારા આદ્ય પુરુષ છે અને અમારું ગૌત્ર એટલે અહિલ્યાપતિ ગૌતમ એ અમારું ગૌત્ર છે. એવી માહિતી મને લખુભાઈ આપી છે. અને આ ધાખડા કુળ એટલે કે એ પાંડવની એટલે પાંડવ કુળ છે, પાંડવ કુળ છે. અને એના જે ઈષ્ટ દેવ એટલે આદિ પુરુષ એમ કહીએ તો એ શ્યામ ખટ્ટુ શ્યામ છે, જેનું મંદિર રાજસ્થાનમાં આવેલું છે. એ લોકો પણ અમુક અમુક જાણતા નથી, નકર એના ઈષ્ટદેવ એ ખટ્ટુ શ્યામ છે. અને આ શ્યામે પણ એ ભજનારા છે અને શ્યામના શિષ્યો છે, શ્યામના ભક્તો છે. અને એનું ગૌત્ર એટલે પરાશર છે એમ ભીખુભાઈ ધાખડા ભાવે રાખે છે. આ માહિતી મને એ ભીખુભાઈ આપી છે. અને એ લોકો એવું માને છે પણ એની માઇલમાં પ્રાસ મળતો નથી, કારણ કે એ ગટોરગસનો વંશ જો નથી, પાંડવના વંશ જો 100% છે, પણ એમાં કયા પાંડવના દીકરાના વંશ જો છે એ ઇતિહાસ ઘણા માગું છું પણ કોઈ આપતા નથી. બધાને એવું જ છે કે ગટોરગસનો વંશજો છે, પણ ગટોરગસના વંશજોની માઇલ પર ગટોરગસથી પછી બર્બરીક ના લગ્ન થયા નથી અને બર્બરીક એક હતો એટલે એનો વંશ એમાં નથી મળતો, એટલે પ્રાસ નથી મળતો. પછી આ કોટિલા છે એ બ્રાહ્મણ કુળ છે અને મળતી માહિતી મુજબ એના જમદર્દની એનું ગૌત્ર છે.
આ માહિતી એ પણ મને બહારથી મળી છે. આ ઐતિહાસિક માહિતી પહેલાં પણ મેં કીધું છે, હજી પણ કહું છું કે ઐતિહાસિક માહિતી આ ત્રણેય ખૂબ 100% ઐતિહાસિક છે. પણ એના ગૌત્રની માહિલપા જે મને માહિતી મળી છે મેં આપી છે. અને જેની પાસે સાચી માહિતી હોય એને મારા 2 હાથ અને 3જું મસ્તક નમાવી અને નર્મ વિનંતી છે કે એ માહિતી મને પહોંચાડવા વિનંતી છે. જય શ્યામ.